નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 ગુજરાતી એકમ 2 નું પાઠ્યપુસ્તકનું સોલ્યુશન અહીં મેળવીશું. તો સૌ પ્રથમ આપણે અહીં સરસ મજાની વાર્તા બાદ તેને આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. વાદળાએ એવું શું કર્યું જે તમને સૌથી વધુ ગમ્યું? તો અહીં જવાબ આવશે, વાદળાઓએ રાતા, પીળા, ગુલાબી, જાંબલી અને એમ રંગબેરંગી કપડાં પહેર્યા તે સૌથી વધુ ગમ્યું. વાર્તામાં જે વાક્ય તમને સૌથી વધુ ગમ્યું હોય તેની નીચે લીટી કરો. તો વાર્તાની અંદર આપણે જોઈએ તો વરસાદ વરસવા માંડ્યો, એ લીટી સૌથી મને વધુ ગમ્યું છે. તો તમે તમને ગમતી લીટી નીચે વાક્ય નીચે લીટી કરશો. 3. તમને વાદળાનું કયા રંગનું કપડું સૌથી વધુ ગમ્યું? તો વાદળાનું રાતા, પીળા અને ગુલાબી અને જાંબલી રંગનું કપડું સૌથી વધુ ગમે. પ્રશ્ન 4. તમે વાદળું હો તો તમે શું શું કરો? તો અમે વાદળાની જેમ હસવા લાગીએ અને વરસવા લાગીએ. સૂર્ય ઉગે ત્યારે આકાશમાં અને ધરતી પર શું શું થાય છે? તો સૂર્ય ઉગે ત્યારે આકાશમાં રંગબેરંગી પ્રકાશ ફેલાય છે, પક્ષીઓ કલરવ કરવા માંડે છે. સૂર્યની ઉગ્યાની સાથે ધરતી પરના લોકો પોતપોતાનું કામ કરવા લાગે છે. 6. વાદળું કયા વર્ષે તો તમને સૌથી વધુ ગમે? તો વાદળું અમારા ઘરની આસપાસ વરસે તે સૌથી વધુ અમને ગમે. પ્રશ્ન 8. પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે શું શું ઉડે છે? તો પવન જોરથી ફૂંકાય ત્યારે ધૂળની ડમરીઓ દેખાય છે, કેટલાક ઘરના નળિયા, છાપરા, પતરા ઉડી જાય છે. હલકી વસ્તુઓ, પ્લાસ્ટિકની કોથળીઓ અને કાગળો આકાશમાં ઉડવા લાગે છે. અહીં સાચું હોય તો સાચું કરો અને ખોટું હોય તો ખોટાની નિશાની કરો. 1. કેટલાક વાદળોને ધરતી પર ફરવા જવાનું મન થયું. ખોટું. 2. વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા. સાચું. વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા. સાચું. મોટા વાદળે નાના વાદળને પોતાની ઓથે લઈ લીધા. સાચું. વાદળા બળબડાટ હસવા લાગ્યા. ખોટું. એક જ શબ્દમાં ઉત્તર લખો. વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? તો મોટા વાદળ પાછળ જઈને બેઠા. વાદળ કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા? તો પવનની ગાડીમાં. 3. વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા? તો સૂર્ય ઉગ્યો એમ કહેવા લાગ્યા. 4. ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળો શું કરતા હતા? વાદળા આંખો ચમકાવી રહ્યા હતા. 5. પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું? તો વાવાઝોડું આવ્યું. ત્યારબાદ નીચેના સાચા અર્થવાળા વાક્ય સામે સાચું કરો. ગુલાબી ઠંડી હતી. તો ખૂબ વધારે ઠંડી હતી. સૂર્યોદય થયો. સૂર્ય ઉગ્યો હશે તેની સામે સાચું કરીશું. 3. વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા. તો પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા. વાક્યોને વાર્તાના પ્રમાણે ગોઠવવા ક્રમ આપો. તો અહીં સૌ પ્રથમ 7. વરસાદ વરસવા માંડ્યો. 3. બધા વાદળોએ કપડાં પહેર્યા. 4. વાદળા ખૂબ મોટા કાળા વાદળની પાછળ ભેગા થઈ ગયા. 6. વાદળાની આંખો ચમકવા લાગી. 1. કુકડો કુકડે કૂક કરતો હતો. 5. વાદળા આકાશમાં દોડવા લાગ્યા. 2. સવાર થઈ. આવી રીતે ક્રમમાં ગોઠવી લેશો. ત્યારબાદ આવું થાય ત્યારે શું થાય તેનો ક્રમ અહીં લખવાનો છે. તો વાદળાના હાથીએ સૂંઢથી મોટા ફફાડા કર્યા. તો તેમાં 2 નંબરનું આવે વરસાદ આવ્યો. 2. આકાશમાંથી ટુબલાટ ચાલુ થઈ. 3. ગુસ્સે થઈ વાદળા ઝઘડ્યા. 1. 4. વાદળાએ દિવાળી ઉજવી. 4. આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો. 2. આજ્ઞાઓએ બરણીમાં મીટિંગ કરી. 3. ઉપર કોઈએ મોટો નળ ચાલુ કર્યો. 2. આકાશમાં પરીઓએ વાળ ધોયા. 2. ત્યારબાદ અહીં મોટેથી વાંચવાનું છે અને સુંદર મજાનું અહીં ઉપરના ફકરામાંથી અનુલેખન કરવાનું છે. વરસાદભાઈ ઓ વરસાદભાઈ, થોડી વાર રમવાનું અટકાવીને મારી
વાત સાંભળો ને. કેમ છો તમે? સૂરજ દાદાનું અજવાળું તમારા પર પડે ત્યારે તો તમે મસ્ત સ્મિત કરો છો. આ જોઈને અહીં લખવાનું છે. જે વાક્ય હોય તેની પાછળ પૂર્ણ વિરામ મૂકો અને ન હોય તો નથી એમ લખો. અમે રોજ સાંજે બાગમાં ફરવા નથી. ઉનાળામાં તો અમને ખૂબ ગરમી નથી. બધા વાદળા પાણી ભરીને આવ્યા છે. મારે એરોપ્લેનમાં બેસી દિલ્હી જવું છે. દિલ્હી પહોંચી હું કુતુબ મિનાર જોવા નથી. ત્યારબાદ અહીં રીમઝીમ વરસી પોરા એ સુંદર મજાનું ગીત ગાવાનું છે અને એનું એક્શન કરવાની છે. ત્યારબાદ તે ગીતના આધારે વાતચીત કરવાની છે. આ ગીતની કઈ પંક્તિઓ તમને ખૂબ ગમી? સાવ ટબુકલાએ પોરાને ખોબા લઈ હું આવું. 2 વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે શું કહો? તમે વરસવાનું જ કહીશું જેથી નહાવાની મજા આવે. વરસાદ આવે ત્યારે તમે શું કરો છો? તો વરસાદ આવે ત્યારે પાણીમાં નાહીએ છીએ. પાણીથી ભરેલા ખાબોચિયામાં મસ્તી કરીએ છીએ. જો વરસાદના ટીપા તમને પોતાની પીઠ પર બેસાડીને ક્યાંક લઈ જવાનું કહે તો તમે ક્યાં જવાનું પસંદ કરશો? તો ઊંચા આકાશમાં વાદળની વચ્ચે ફરવા જવાનું પસંદ કરીશું. વરસાદ પડે ત્યારે કેવો અવાજ થાય છે? તો વરસાદ પડે ત્યારે રીમઝીમ અને ટપ ટપ મધુર અવાજ થાય છે. અહીં વાદળ દોરવાના છે. તો અહીં વરસાદના ટીપા વરસતા આવ્યા તો આ રીતે વાદળ દોરશો. વરસાદના ફોરા નાના છે તો આવું વાદળ દોરશો. એવી રીતે તમે એક પછી એક વાદળ દોરતા જશો. મુઠ્ઠીથી ગાઓ અને લખો. અહીં સરખા અક્ષરવાળા શબ્દો શોધીને કવિતામાંથી લખવાના છે. અલક મલક, રીમઝીમ, ઝરમર, લગર વગર, જળહળ, ઉલટ સુલટ, મરક મરક, કલબલ, ઉથલ પાથલ એવા શબ્દો અહીં લખશો. ત્યારબાદ એક હોય ત્યાં એક લખવાનું, વધુ હોય ત્યાં વધુ લખવાનું. મેં તળાવમાં 4 બતક જોયા એટલે 4 એટલે વધુ, તો એ વધુ લખશું. વાદળાને કેડા ભાવે છે એટલે વધુ. પાણીમાં બતક તરતું હતું તો 1 બતક એટલે 1 લખશો. ઝાડ ઉપર વાંદરો બેઠો છે તો 1 વાંદરાની વાત છે તો 1 લખીશું. ગામમાં ઘણા ઢોર હોય છે તો ઘણા બધા એટલે વધુ લખીશું. અહીં ઉદાહરણ મુજબ કરવાનું છે. ટોપલીમાં કેટલું ઈંડું? તો કે 1 ઈંડું. માળામાં કેટલા ઈંડા? તો કે 2 ઈંડા. ત્યારબાદ છોકરીના હાથમાં ભમરડો અને દુકાનમાં છે ભમરડા એટલે ઘણા બધા એટલે ભમરડા. 1 ફુગ્ગો તો ફુગ્ગો અને વધુ હોય 2 થી વધુ તો 2 ફુગ્ગા રહી ગયા, તમે ફુગ્ગા લખીશું. સાચા વાક્યની સામે સાચું કરું. અહીં 2 માટલા છે ત્યાં સાચું કરીશું. ત્યાં 3 ચકલીઓ છે ત્યાં સાચું કરીશું. 4 વાંદરા છે તો સાચું કરીશું. ત્યાં મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટ આપ્યું ત્યાં સાચું કરીશું. મેં તળાવમાં બતક જોયા ત્યાં સાચું કરીશું. ત્યારબાદ અહીં આપણે એક કરતા વધુ શબ્દ ઝાડ અને વૃક્ષો અને કાબરો એવું લખીશું. ત્યારબાદ અહીં જોઈને લખવાનું છે. આ વાર્તામાંથી જે શબ્દોમાં દ્ર અને શું આવતો હોય તે વાક્ય લખો. સૃજન, પ્રદ્યોત અને વૃક્ષ એવું લખશું. શબ્દો વાંચો અને લખો. વિદ્યા, ઉદ્યત, સૃજન, સૃષ્ટિ, વિદ્યાર્થી, સૃષ્ટિકર્તા, દ્રષ્ટિ, વિદ્યુત, દ્રષ્ટિ ક્ષેત્ર, દ્રશ્ય, દ્રઢતા, દ્રષ્ટિહીન, ઉદ્યમ, દ્રષ્ટાંત અને સૃષ્ટિ વિજ્ઞાન એવું લખીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ઉપયોગ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક જરૂરથી કરશો. થેન્ક યુ. ખૂબ આભાર.